ગાઈસ વારો આવી ગયો છું અને આજે વાતાવરણ જોવું ખાલી. હું વારો આવી ગઈ ને આજનું વાતાવરણ તો તમે જોવો ખાલી વરસાદ જેવું કર્યું બતાવો. જો ગાઈસ વરસાદ આવવાનો તડકો એ નહીં, સુરત દાદા નહીં દેખાતા છે. આજે રહી વાત છે તો હું માથું ધોઉં છું ને આજે બહાર વાતાવરણ જો પવન છે, વરસાદ આવવાનું લાગે. જો પવન કેટલો છે ને. હું માથું બધું ધોઈ લઉં ગાઈસ. નહીં લીધું છે ને એ લોયા બનાવવા હું બેહીશ. આ તો ઓફિસની રજા પીજીમાં જવાનું હોય. ભાઈને ચા પીવી છે તો ગરમ કરી લઉં ને. હવે થોડું તેલ લાગો. ગાઈસ મારી બેન છે ને પપ્પાને પાણી આપવાને એક નેપકીનનો કપડો આપવા ગઈ છે. માથું બધું ધોઈ લઈ લીધું છે મેં તો. ઊંઘ આયા. ગાઈસ બધા ઊંઘી ગયા, હું બી ઊંઘી જાઉં હવે. પણ વરસાદ જ નહીં આવતો. આવવાની તો સારું છે 2 દાડા. ગાઈસ આ લોકો આવી ગયા ને લાઈટનું કામ કરવાનું. હું ઘરે જઉં, મને તો ઘરે જવું કંટાળો આવ્યો અહીંયા. તો ગાઈસ પપ્પા મારા માટે કુરકુરે ગયા હતા મમ્મીને મેકવા અને મારા માટે કુરકુરે લઈને આવ્યા. તો બહારથી લાવવાનું કાં તો બહાર ખાવા જવાનું, કારણ કે મમ્મી લોકોને પીજી મોડું થશે અને હરા 7 થઈ ગયા, મતલબ કે 8 વાગવા આવ્યા એટલે બહારથી ખાવાનું ખાઈએ. ના મને તો ખાઈ મંચુરિયન. ચોવીસ થાય ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ માતાજી. પથારી કરે અને તમને અમારો બ્લોગ કેવો લાગ્યો, સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને કાલે મારી બર્થડે છે તો મળીએ કાલે નવા બ્લોગમાં. જ્યાં સુધી હરે કૃષ્ણ.